અમરેલીના જાફરાબાદ ખાતે રવિ કૃષિ મહોત્સવ 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। જાફરાબાદ ખાતે ધારાસભ્યના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો। જાફરાબાદના ખેડૂતોને રવિ ઋતુમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન અને ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ વિશે માહિતગાર કર્યા। ખેડૂતોને ખેતી ખર્ચ ઘટાડવા તેમજ પ્રાકૃતિક ખેતી અંગે ઓર્ગેનિક કાર્બનના વધારા અંગે વિવિધ માહિતીઓ આપવામાં આવી તેમજ પશુપાલક બાગાયત પાકોમાં નવીનતમ ટેકનોલોજી અંગે માહિતી આપવામાં આવી। જાફરાબાદના કામધેનુ ગૌશાળા પાછળ GSCL ગ્રાઉન્ડમાં કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં બોડી સંખ્યામાં ખેડૂતો માલધારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ જુનેદ મંસૂરી। મારું નામ ભંડેરી જગદીશભાઈ બાલુભાઈ, ગામ મોટા માણસા, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી। હું 2019થી પ્રાકૃતિક કૃષિ કરું છું અને આજે આપણે કૃષિ મહોત્સવ જાફરાબાદ તાલુકા લેવલે આપણે અત્યારે ભેગા થયા છીએ બધા। એમાં આપણે સ્ટોલમાં આપણું તેલ છે ને આપણા તલ છે, આપણું મૂલ્યવર્ધનનું પેકિંગ કરીને આપણે વેચીએ છીએ। તો અત્યારે આપણે પ્રાકૃતિક કૃષિમાં સફળતા સારી છે એટલે એના 5 આયામો ઉપર આપણે પ્રાકૃતિક કૃષિ કરીએ તો એના રિઝલ્ટ જબરદસ્ત છે। અને આ રવિ મહોત્સવમાં આપણે 2 દિવસનો ભાગ લઈને ઘણું આપણને નવું જાણવા મળે, નવી ટેકનોલોજી છે એ વિશે આપણે અત્યારે ભેગા થયા છીએ। સવારના 9થી સાંજના 5 સુધી આપણે અહીંયા સ્થળ ઉપર રહીશું અને કાર્યક્રમ નિહાળશું। અસ્તુ, જય ગૌ માતા, ધન્યવાદ।